થકમાં ઘણી થાક હતી તે પણ બહારવટીઓ છોડીને માતાજી બહુચરા સામે હથિયાર મૂકી દે છે. પછી ટૂંકમાં વાત કરું તો ત્યાં માતાજીનું ત્રિશુલ નીકળે છે અને ત્યાં જ માતાજી બહુચરા બિરાજમાન થાય છે અને બાપલ દેથાને કહે છે કે હે પિતાજી, હું અહીંયા જ રહીશ, આ જ મારો પ્રદેશ છે, તમારી સાથે હું નહીં આવી શકું. આ માતાજી બહુચરાના બેસણા થાય છે અને ગામનું નામ બહુચરાજી નામ પડે છે. પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે થોડા દિવસો રોકાયા પછી બાપલ દેથા ભગવતી બલાડ અને માં બુટ સાથે સૌરાષ્ટ્ર તરફ જવા નીકળે છે અને વિરમગામથી નીકળી વાંકાનેરના પાદરમાં પહોંચ્યા ત્યાં બાપલ દેથાનું અવસાન થાય છે અને તેમના વિરહમાં તેમની પત્ની આય દેવલે પણ ગામતરું કર્યું. બંને બહેનો અંતિમ વિધિ કરે છે. ભગવતી બલાડને વાંકાનેરનો પ્રદેશ અનુકૂળ આવે છે અને ત્યાં જ રોકાઈ જાય છે અને માતાજી બુટ માલ ઢોર અને કબીલાને લઈને સૌરાષ્ટ્ર તરફ